પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ઝાલોદ ડિવિઝનમાં વિદેશી દારૂનો નાશ, 92,000 થી વધુ બોટલો ઉપર બુલડોઝર ફેરવી પોલીસે કરી કડક કાર્યવાહી। દાહોદ જિલ્લાના ઝાલોદ વિભાગ હેઠળ આવતા વિવિધ પોલીસ મથકો દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો છે। રાજપુર ખાતેના ખુલ્લા મેદાનમાં ઝાલોદ, લીંબડી, ફતેપુરા, સુખસર, સંજેલી અને ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિવિધ નશાબંધીના ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ 3,39,48,598 રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં કુલ 92,485 જેટલી દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે પોલીસ વિભાગની સતર્કતા અને કડક અમલીવારીનું ઉદાહરણ પૂરું પાડે છે। સક્ષમ અદાલતની મંજૂરી મેળવ્યા બાદ પ્રાંત અધિકારી AK ભાટિયા અને નાયબ પોલીસ અધિક્ષક DR પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી દારૂના જથ્થાના નાશ કરવાની કામગીરીનું ડ્રોન કેમેરા દ્વારા રેકોર્ડિંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાશ કરવામાં આવેલા જથ્થામાં સૌથી વધુ દારૂ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો અને JCB મશીન અને રોલર જેવા સાધનો વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે। રાજ્યમાં નશાબંધીના કાયદાના અસરકારક અમલ માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા શૂન્ય સહિષ્ણુતા, ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે। ખાસ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। સરહદી ચેકપોસ્ટ પર CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે, જેથી આંતરરાજ્ય દારૂની હેરાફેરીને ડામી શકાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવી શકાય। ઝાલોદ ડિવિઝનમાં વર્ષ 2024-25માં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ ઝાલોદ ખાતે કરવામાં આવેલો હતો, જેમાં વર્ષ 2024-25માં જે ઇંગ્લિશ દારૂ પકડાયેલો હતો, કુલ 6 પોલીસ સ્ટેશનનો ઝાલોદ ડિવિઝનનો મુદ્દામાલ 3,39,48,598નો પ્રાંત સાહેબ શ્રી ભાટિયા સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી તેમજ નાયબ મામલતદાર શ્રી તેમજ ઝાલોદ ડિવિઝનના તમામ PI શ્રીની હાજરીમાં કોર્ટમાંથી મંજૂરી મેળવી અને આ જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ હાલ ઝાલોદ ખાતે કરવામાં આવી રહ્યો છે।